રાજ્યમાં નકલી આઈપીએસ જજ સહિતના નકલીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો રોફ જમાવતો એક શખ્સ ઝડપાયો હતો. પોલીસના સ્વાંગમાં અમરેલી બસ સ્ટેશન વિસ્તારમાં ફરતો આ શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ઉમેશ રાહુલ વસાવા નામનો આ શખ્સ માથે ટોપી, કમર પર બેલ્ટ અને નેમ પ્લેટ લગાવીને નકલી પોલીસ બની રોફ જમાવતો હતો. પોલીસે ટીમ બનાવીને તપાસ કરીને પૂછપરછ કરતા હકીકત બહાર આવી. આ વ્યક્તિ મૂળ તાપીના વ્યારાનો છે. અમરેલી એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ઝડપાયેલી પોલીસની તમામ વસ્તુઓ પણ જપ્ત કરી લીધી છે. પોલીસ બનીને તેણે કોઈ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈ વ્યક્તિ જો આ શખ્સનો ભોગ બની હોય તો તેને પોલીસનો સંપર્ક સાધવાની પણ અપીલ કરાઈ છે. તો આ નકલી પોલીસની ઘટનાથી જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા અને આ ઘટનાની ગંભીરતા દાખવી નકલી પોલીસ તરીકે ફરતા શખ્સને એસપી કચેરીમાં બોલાવી અલગ અલગ દિશાઓમાં પૂછપરછ હાથ ધરી હતી.